લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદમાં નિર્મિત ફ્લોરા ખાતે ગટર સમસ્યાને લઈ જન આક્રોશ ભડક્યો. સાણંદ શહેરના વર્ષોથી ચાલતી ગટર અને ગંદા પાણીની ગંભીર સમસ્યા હવે જન આક્રોશમાં ફેરવાઈ ગઈ છે. નિર્મિત ફ્લોરા તથા આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્ય સ્ટેટ હાઈવે પર સતત વહેતા ગટરના ગંદા પાણીથી સ્થાનિકોની રોજિંદી જિંદગી દુષ્કર બની ગઈ છે. નગરપાલિકાને ઓરડા એકબીજાને ખો આપી રહ્યા છે. નગરપાલિકાનું કહેવું છે કે સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા NOC આપવામાં આવતી નથી, જેના કારણે ગટરનું કામ આગળ વધારી શકાય તેમ નથી. તો બીજી તરફ ઓરડા અને અન્ય વિભાગો જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. સ્થાનિક લોકોને અનેક વખત નગરપાલિકા લેખિત રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર નિવારણ આવ્યું નથી. પરિણામે લોકોનો રોજ ફાટી નીકળ્યો છે અને અંતે મહિલાઓ, બાળકો તથા વડીલો રોડ પર ઉતરી આવ્યા છે. મુખ્ય હાઈવે હોવાના કારણે ભારે વાહન વ્યવહાર સતત ચાલુ રહે છે. વાહનો પસાર થતાં ગટરનું ગંદુ પાણી ઉછરે છે, જેને કારણે મહિલાઓના કપડાં બગડે છે, બાળકોને ભારે તકલીફ પડે છે અને આસપાસ રહેવું મુશ્કેલ બન્યું છે. ગટરના ગંદા પાણીથી રોગચાળાનો ભય પણ સતત સતાવી રહ્યો છે. બંને સોસાયટીઓની વચ્ચે જૈન તીર્થ આવેલું છે. મંદિરના પ્રવેશદ્વાર આગળ જ ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી દુર્ગંધથી દર્શનાર્થીઓ પણ પરેશાન થાય છે. મંદિરના પ્રાંગણ સુધી ગંદુ પાણી ફરી વળતા ધાર્મિક ભાવનાઓ પર ઠેસ પહોંચી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ગટરના ગંદા પાણીનું કાયમી નિવારણ નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ નગરપાલિકા હાય હાય ને ઓરડા હાય હાયના નારા લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. હવે જોવાનું રહ્યું કે જવાબદારી ટાળવામાં વ્યસ્ત તંત્ર ક્યારે જાગે છે અને સાણંદના નાગરિકો આ ગંદકી અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે છે કે નહીં. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ. મારું નામ સુકેતુભાઈ તેલીવાલા છે. પ્રેરણા રાજવીય તીર્થમાં રહું છું. છેલ્લા 2018 જ્યારથી સોસાયટી બની ત્યારથી ગટરની વ્યવસ્થા માટે BU પરમિશન આવ્યા છતાં પણ કોઈ જાતની નગરપાલિકા, આવડા કે સરકારની કોઈ પણ સોસાયટી કે કોઈ પણ એની જે વ્યવસ્થા છે એ કંઈ વ્યવસ્થા કરતા નથી. અમે બહુ જ અહીંયા હેરાન થઈ રહ્યા છે. મોટી ઘટના, દુર્ઘટના થવાની શક્યતાઓ છે. અહીંયા બીમારીઓ વધે છે અને એની સ્વાસ્થ્ય ઉપર બધાના નાના છોકરાઓ, બૈરાઓ પર બધા ઉપર બહુ મોટી અસર થઈ રહી છે, જેની સરકારે તુરંત કાળજી લેવી એવી અમારી તુરંત ઈચ્છા છે. અને જો ના થઈ શકે એમ હોય તો અમને લેખિતમાં જાણ કરવી, તો અમે અમારા માટે પછી બીજી કોઈ સરકારી વ્યવસ્થા હોય તો એને વાત કરીશું. એના માટે આપ ત્વરિત એના માટે કાર્યવાહી કરવી એવી વિનંતી છે. મારું નામ કલ્પેશ પ્રજાપતિ છે. અહીંયા અમે નિર્મિત ફ્લોરાના રહીશો વતી અહીંયા ભેગા થયા છીએ. 2018માં અમારી BU પરમિશન આવી છે અને 2021માં નગરપાલિકામાં રજીસ્ટ્રેશન થયા છે. છતાંય પણ અહીંયા નગરપાલિકામાં લીધે અહીંયાના રહીશો ગટર લાઇનના ભોગ બની રહ્યા છે. અહીંયા ગટર લાઇનની કોઈ વ્યવસ્થા નથી. અહીંયા બાજુમાં બી આપણી પ્રેરણા રાજની સોસાયટી આવેલી છે, ત્યાંના રહીશો બી અહીંયા આ જ સમસ્યા ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆત કર્યા છતાં બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આ સોસાયટી રેરામાં રજીસ્ટર્ડ છે, નગરપાલિકામાં બી રજીસ્ટર્ડ છે, બધી રીતે આ યોગ્ય સોસાયટી રજીસ્ટર્ડ છે. છતાંય પણ રહીશોને વારંવાર રજૂઆત કર્યા પછી બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. એના માટે અમે રજૂઆત કરીએ છીએ અને જો આ સમસ્યાનો ઉકેલ 1-2 દિવસમાં નહીં આવે તો અમારે નગરપાલિકાનો ઘેરાવ કરીશું. છતાં અને સાથે મુખ્યમંત્રી ઓફિસનો બી ઘેરાવ કરીશું અને આ સમસ્યાનો જલ્દી નિકાલ આવે એના માટે તમારો આભાર. હું મીના ભરત પરમાર D302માં રહું છું. 8 વર્ષથી અહીંયા રહીએ છીએ. છેલ્લા 4-5 વર્ષથી આ નગરપાલિકાનું અને ઓરડાના 2 જણાને ઓળખોળ કરવાના કારણે ગટર લાઇનનું સમાધાન થતું નથી. તો એના માટે અમારે કોની પાસે રજૂઆત કરવી? હવે આગળ ઉપર હવે કંઈક સમાધાન આવે તો સારું. ઘણા બધા લોકો એક્સિડન્ટમાં ઇન્જર્ડ થઈ રહ્યા છે. નાના બાળકોને રસ્તો ક્રોસ કરવાની પણ તકલીફ પડે છે અને આ બધામાં લેડીઝ મેમ્બર સૌથી વધારે હેરાન થાય છે. કારણ કે રિક્ષાવાળા અહીંયા આવીને ઊભા જ નથી રહેતા. એમ કંઈ પાણીમાં કૂદીને તમે આવો આગળ. રોડ વચ્ચે અમે કેવી રીતે જઈએ પાણીમાં કૂદીને? બધાને તકલીફ પડે છે. કંઈક ઉકેલ આવે તો સારું. નગરપાલિકા